હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આજે 6 તારીખ જૂન મહિનો 2025 ના રોજ 2026 ના બોર્ડ માટે ક્યારે 2026 ના બોર્ડ માટે આપણે ગણિત લઈને YouTube માં આવ્યા છીએ। શું છે તો આપણે YouTube માં બધું ગણિત પૂરું કરવાનો આશય છે। તો આપણે પ્રથમ ચેપ્ટર કયું છે? વાસ્તવિક સંખ્યાઓ। તો આજે આપણે પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ વિશે ભણીશું। તો તમે ધોરણ 9 માં ધોરણ 9 ના લેક્ચરો આપણે YouTube ચેનલ ઉપર મૂકેલા જ છે। તો ધોરણ 9 માં પણ ભણી ગયા છો। એમાં કયું હતું? સમય સંખ્યાઓ। તેના પછી ધોરણ 10 માં આપણે આવે છે વાસ્તવિક સંખ્યાઓ। તો કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? ઓકે, તો કે વાસ્તવિક સંખ્યાઓ વિશે આપણને સમજવાનું છે। તો જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓ શીખતા હોઈએ ત્યારે આપણે સંખ્યાઓ વિશેની કઈક માહિતી હોવી જોઈએ કે કઈ કઈ સંખ્યાઓ બધી ભેગી થઈને વાસ્તવિક સંખ્યા બને છે। તો આપણે દરેક સંખ્યા વિશે આપણે થોડીક માહિતી લઈશું। જેમ કે તમે ભણી ગયા છો પ્રાકૃતિક સંખ્યા। કઈ સંખ્યા ભણી ગયા છો? પ્રાકૃતિક સંખ્યા। તો તમે આ ધોરણ 9 માં પણ ભણેલા છો, ધોરણ 7 અને 8 માં પણ આવે છે। તો પ્રાકૃતિક સંખ્યા વિશે તમને થોડીક સમજણ આપી દઉં છું। તો કે પ્રાકૃતિક સંખ્યાને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? શું કહીએ છીએ? નેચરલ નંબર। શું કહીએ છીએ આપણે એને? નેચરલ નંબર। અને આને કેપિટલ એન શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ એન વડે આપણે એને દર્શાવીએ છીએ। અને તો કે આનું બીજું નામ શું છે? આનું બીજું નામ શું છે? તો કે બીજું નામ છે ગણતરીની સંખ્યા। આનું બીજું નામ શું છે? ગણતરીની સંખ્યા। તો આની શરૂઆત ક્યાંથી થાય? તો જ્યારે તમને કોઈ વસ્તુ ગણવાની કહે છે, શું કહે છે? તમને કોઈ પણ વસ્તુ ગણવાની કહે છે કે જેમ કે આપણે કેરીઓ લઈ લો, એક ટોપલીમાં આપણને થોડીક કેરીઓ છે, કેટલી છે આપણને ખબર નથી, ને તમને કોઈ કહે છે કે કેરીઓની સંખ્યા ગણો, તો તમે ગણવાની શરૂઆત ક્યાંથી કરશો? 0 1 2 આમ ગણશો? તો કે ના। 3 4 5 આમ ગણશો? તો કે ના। તો કેવી રીતે ગણશો? એની શરૂઆત આપણે 1 થી કરીશું। ક્યાંથી કરીશું? 1 થી। 1 કેરી, 2 કેરી, 3 કેરી અને 4 કેરી। તો આપણે એની કોઈ પણ વસ્તુની ગણવાની શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 1 થી। એટલે ગણતરીની સંખ્યા છે તો એની શરૂઆત આપણે ક્યાંથી થશે? 1 થી થશે। 1 2 3 4 5 આમ જઈને કેટલા સુધી છે? લાખો। લાખો એટલે અનંત સુધી છે, એની સંખ્યા ક્યાં અટકતી નથી। એના પછી આપણે લઈએ છીએ પહેલી સંખ્યા, પછી આપણે લઈએ છીએ બીજી સંખ્યા। કઈ લઈએ છીએ? બીજી સંખ્યા। એ આપણે કઈ સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યા પછી આવે છે પૂર્ણ સંખ્યા। કઈ આવે? પૂર્ણ સંખ્યા। આપણે ધોરણ 9 માં ભણી ગયા છે તો કે પૂર્ણ સંખ્યાનું અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? એને હોલ નંબર। શું કહીએ છીએ? હોલ નંબર। તો આપણે એને શાના વડે દર્શાવીએ છીએ? તો કે કેપિટલ W। શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ W। તો કે આની શરૂઆત ક્યાંથી થશે? હોલ નંબરની શરૂઆત તો આપણે કે 0 થી થાય છે। 0 1 2 3 4 5 આમ કેટલા સુધી છે? અનંત સુધી છે। કેટલા સુધી છે? આમ તે અનંત સુધી છે। તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી। 1 2 3 4 5 આમ કેટલા સુધી છે? અનંત સુધી। તો જ્યારે આપણે પૂર્ણ સંખ્યાનું જોઈએ તો એ ક્યાંથી છે? એમાં જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં આપણે કેટલું ઉમેરીએ? 0 ઉમેરીએ। શું ઉમેરવાનું છે? પ્રાકૃતિક લખી શકીએ ને બાજુમાં કે 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા બરાબર શું બને છે? આપણે હોલ નંબર। જ્યારે આ બધી સંખ્યાઓ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યામાં આપણે લખવું તો શું લખી શકીએ કે આપણે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યા આવશે? તો કે બધી ધન પૂર્ણાંક। તો કે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં। અને બીજું લઈએ હવે પૂર્ણ સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરીએ તો શું બને છે? પૂર્ણ સંખ્યા। તો હવે ત્રીજી આપણે લઈએ છીએ। ત્રીજી આવે છે પૂર્ણ પછી પૂર્ણાંક। શું આવે છે? પૂર્ણાંક સંખ્યા। આપણે પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં શું કહીએ છીએ? તો કે ઇન્ટેજર નંબર। શું કહીએ છીએ? ઇન્ટેજર નંબર। એને આપણે કેપિટલ I અથવા કેપિટલ Z વડે દર્શાવીએ છીએ। તો હવે આને આપણે દર્શાવીએ છીએ I અથવા કેપિટલ Z વડે। તો હવે આપણે આને પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે?
તો જોઈ લઈએ. અહીંયા કઈ આવી છે? માત્ર ને માત્ર ધન સંખ્યા. એના પછી કઈ આવી છે? ધન અને શૂન્ય. કઈ આવી છે? ધન સંખ્યાઓ અને શૂન્ય. તો આમાં કઈ આવશે? કે શૂન્ય આવશે, પછી એના પછી ધન બધી સંખ્યાઓ આવશે, અને એના પછી આ બાજુની કઈ લઈ લઈશું આપણે? ઋણ પણ લઈ લઈશું. તો એ બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થશે? પૂર્ણાંક સંખ્યામાં. એટલા માટે તો કહેવાય છે કે શૂન્યની જમણી બાજુ, જેમ કે સંખ્યા રેખા પર તમને દર્શાવીએ એને, જેમ કે આ સંખ્યા રેખા દોરવામાં આવી છે, આની વચમાં આપણે શું લઈશું? 0, એટલે કે શૂન્ય. ને આ બાજુ 1 2 3 4 આમ, ને આ બાજુ -1 -2 -3. આ કઈ છે? ઋણ છે. આ કઈ છે? ધન સંખ્યા છે. તો શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યા હશે? શૂન્યની જમણી બાજુ. તો શૂન્યની જમણી બાજુ આપણે ધન પૂર્ણાંક મળે છે. કેવા મળે છે? ધન પૂર્ણાંક, એટલે કે પોઝિટિવ ઇન્ટેજર. કયા મળે છે? પોઝિટિવ ઇન્ટેજર. અને આપણે આ બાજુ જોઈએ ડાબી બાજુ. તો કે ડાબી બાજુ આપણને કઈ સંખ્યાઓ મળે છે? તો કે ડાબી બાજુ આપણે ઋણ પૂર્ણાંક મળે છે, એટલે કે નેગેટિવ ઇન્ટેજર મળે છે. તો જ્યારે હવે તમારે જોવું હોય કે આપણે જેમ જેમ જમણી બાજુ જઈએ છીએ, જેમ જેમ જમણી બાજુ જઈએ છીએ એમ આપણે સંખ્યાના મૂલ્યમાં વધારો થાય છે. તો કે આ શું કહેવા માંગે છે? ઓકે, જેમ જેમ જમણી દિશામાં જતા સંખ્યાના મૂલ્યમાં વધારો. ઓકે, આ તમારે શીખવું જરૂરી છે. શું છે? જેમ જેમ આપણે જમણી દિશામાં જઈશું સંખ્યાના મૂલ્યમાં વધારો થશે. તો કેવી રીતે? જેમ કે હમણાં આપણે એમ વિચારીએ છીએ, કે આપણે કોઈક 2 ઉપર છીએ. કેટલા ઉપર છીએ? 2 ઉપર છીએ. હવે આપણે જેમ જમણી બાજુ જઈશું, 3 4 5 આમ જઈશું, તો સંખ્યાના મૂલ્યમાં શું થશે? વધારો. તો આવી રીતે જ આપણે -3 ઉપર હોઈએ તો -3 થી આપણે જમણી બાજુ જઈશું, -2 -1 ના મૂલ્યમાં શું થશે? વધારો. એટલે કહેવા શું માંગે છે કે -3 કરતા -2 મોટા છે, -2 કરતા -1 મોટા છે, -1 કરતા 0 મોટો છે, 0 કરતા 1 મોટો છે, 1 કરતા 2 મોટો છે. અને હવે બીજું વાક્ય શું લઈશું આપણે? કે જેમ જેમ શું છે? જેમ જેમ ડાબી બાજુ જતા સંખ્યાના મૂલ્યમાં શું થાય? સંખ્યાના મૂલ્યમાં ઘટાડો. આપણે જે સંખ્યા રેખા દોરવામાં આવી છે એ સંખ્યા રેખા ઉપર જેમ જેમ આપણે ડાબી બાજુ જશું તેમ શું થશે? સંખ્યાના મૂલ્યમાં ઘટાડો. તો ડાબી બાજુ એટલે કે આ દિશામાં. જેમ કે અત્યારે આપણે 4 ઉપર છીએ અને આમ ડાબી બાજુ જઈશું તો 1 ઉપર આવ્યા, તો એના મૂલ્યમાં ઘટાડો થયો છે. પછી -2 -3 આવી રીતે -55 જઈશું તો પણ એ 3 કરતા તો નાનું જ છે. કેમ કે જેવી રીતે ડાબી બાજુ જઈશું એના મૂલ્યમાં ઘટાડો થશે. તો તમને આ શું સમજાવ્યું છે? પહેલા સમજાવી છે પ્રાકૃતિક સંખ્યા, એના પછી છે આપણે પૂર્ણ સંખ્યા, એના પછી છે પૂર્ણાંક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં માત્ર ને માત્ર ધન પૂર્ણાંક આવશે. ધન પૂર્ણાંકમાં શૂન્ય ઉમેરી દઈશું તો શું આવશે? પૂર્ણ સંખ્યા. એ પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરી દઈશું એટલે આવશે પૂર્ણાંક સંખ્યા. તો તમે આમાં આમ લખી શકો કે ઋણ સંખ્યા વત્તા W બરાબર Z. તો તમને ટૂંકમાં યાદ રહી છે, ઋણ સંખ્યામાં પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરીશું તો શું બનશે? પૂર્ણાંક સંખ્યા. તો હવે આપણે આગળ જોઈએ આના પછીની સમય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ આપણે શું ભણી ગયા છે? પ્રાકૃતિક સંખ્યા, એના પછી પૂર્ણ સંખ્યા, એના પછી પૂર્ણાંક સંખ્યા, એના પછી આપણે આવે છે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાને આપણે કેપિટલ Q વડે દર્શાવીએ છીએ. તો કે સમય સંખ્યાઓ આપણે શીખવાની છે. ઓકે, તો સમય સંખ્યાને એટલે શું? સમય સંખ્યા એટલે શું? તો કે જે અસમય ન હોય તે. આ તો કેવું થયું? સમય સંખ્યા એટલે શું? કે જે અસમય ન હોય તેવી. તો પણ અસમય એટલે શું? તો કે જે સમય ન હોય એવી. તો એવામાં તમને ખબર કે ના પડે? એવામાં ખબર ના પડે. આ તો કેવું થયું કે રાત એટલે શું? તો કે જે દિવસ ના હોય તે. દિવસ એટલે શું? જે રાત ના હોય તે. તો આવું નહીં સમજવાનું, આપણે એને ડિટેલમાં સમજીશું. સમય સંખ્યા એટલે શું? જે અસમય ન હોય તે. અને એની બીજી વ્યાખ્યા કેવી આવશે? જે સંખ્યાને P/Q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય.
સ્વરૂપે દર્શાવી શકાય. કે જે સંખ્યાઓને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય છે એવી બધી સંખ્યાઓને શું કહીશું આપણે? સમય સંખ્યાઓ. જે સંખ્યાને p upon q એટલે કે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય એવી બધી સંખ્યાઓને આપણે કહીશું સમય સંખ્યાઓ. તો હમણાં એ તો કયો કે અંશ એટલે શું લેવાનું, છેદ એટલે શું લેવાનું એ શીખવી દો. તો આપણે લઈ લઈએ કે જેમ કે આપણે શું આની શરત કેવી છે? p belong to z. એટલે આ શું કહેવા માંગે છે? આ વચમાં દર્શાવેલું છે શું છે? તો આપણે એને પણ બાજુમાં તમને સમજાવી દઈએ. ઓકે, કે જે પણ તમને સમજ નહીં પડે એ આપણે બાજુમાં લખી દઈશું. તો આને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, આમ ગુજરાતીના નવડા જેવું લાગે છે. કેવું? નવડા જેવું. શું કહેવાય છે? બિલોંગ ટુ. એટલે એનો ગુજરાતીમાં અર્થ થાય છે માં હોવું. કેવું હોવું? માં હોવું. તો એના પછી p belong to z. એટલે p માં આપણે કેવું લેવાનું છે? z લેવાનું છે. એટલે કે જે આપણે p અંશ આપ્યો છે ત્યાં બધી પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં શું આવશે? તો આપણે આગળ ભણ્યા છે ધન સંખ્યાઓ આવશે, શૂન્ય આવશે ને ઋણ સંખ્યા આવશે. તો કે એના પછી બીજું છે તો આપણે q બરાબર શું લઈશું? તો કે q belong to z, પરંતુ એમાં 0 લેવાના નથી. આવી રીતે આપણે લખીએ તો એ સારું લાગે. શું કે q is not equal to 0. q is not equal to 0. તો q બરાબર આપણે 0 લેવાના નથી, પણ બીજી બધી પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. તો આપણે સૂત્ર, આ નિયમ તો આવી રીતે યાદ રાખી લઈશું, પણ આપણે ટૂંકમાં સમજી લઈએ, તમને યાદ રહે એવી રીતે. તો જેમ કે આપણે આવી રીતે લખીએ p ભાગ્યા q. તો p એટલે શું છે? આપણો અંશ છે, ને q એટલે શું છે? આપણો છેદ છે. તો કે અંશ તરીકે આપણે શું લઈશું? હંમેશા ઋણ લઈશું. શું લઈશું? ઋણ લઈશું. બીજું છે શૂન્ય લઈશું. ત્રીજું છે ધન સંખ્યા લઈશું. જ્યારે છેદ એટલે q તરીકે આપણે શું લઈશું? તો કે ઋણ સંખ્યા લઈશું અને ધન સંખ્યા લઈશું. આમાં શૂન્ય લઈશું નહીં. તો તમને એ બધા તો સમજાયું છે કે આપણને શૂન્ય છેદમાં લેવાતો નથી. શું કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતી નથી. તેને બાજુમાં આપણે થોડુંક સમજીએ. જેમ કે આપણે 0 ભાગ્યા 3 કરીએ છીએ. શું કરીએ છીએ? 0 ભાગ્યા 3. તો આપણે કેલ્સીમાં કરીએ તો એનો જવાબ કેટલો આવે છે? 0 આવે છે. કેટલો આવે છે? 0 આવે છે. કેમ 0 આવે છે? કેમ કે કોઈ આપણે 0 ના કેટલા બી ટુકડા કરીએ કેવો જ આવે? એનો જવાબ 0 આવે છે. પણ જ્યારે આપણે 3 ભાગ્યા 0 કરીએ છીએ એનો જવાબ એરર આવે છે. શું આવે છે? એરર. એટલે આપણે કેલ્સીમાં ચેક કરીએ અથવા મોબાઈલમાં તો શું બતાવે છે? એરર. એટલે આપણે ચોપડીમાં લખેલું કેવું હોય છે? અવ્યાખ્યાયિત. શું હોય છે? અવ્યાખ્યાયિત. તો આ કેવી રીતે લખેલું હોય છે? અમને સમજાવો ને. કેમ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાતી નથી? તો આપણે ચલો જોઈએ. જેમ કે કોઈ સંખ્યા હોય 5 ભાગ્યા 3. કેવી હોય? 5 ભાગ્યા 3. તો આપણે એનો ભાગાકાર કેવી રીતે કરશું? 5 ભાગ્યા 3. તો આપણે પહેલા શું કરીશું? 3 નો ઘડિયો બોલીશું. 3 ક્યાં બેઠા છે? 3 છે કયો? 3 ને શું કહેવાય છે? ભાજ્ય કહેવાય, ભાજક કહેવાય, ભાગફળ કહેવાય કે શેષ કહેવાય. તો આપણે સમજીશું. અહીંયા આને કહેવાય છે ભાજક, આ કહેવાશે ભાજ્ય. ઉપર હશે અને ભાગફળ, નીચે હશે અને શેષ કહીશું. તો કે આ યાદ રાખવું પડશે તમારે. ઓકે, તો યાદ કેવી રીતે રાખવાનું એ તમે ધોરણ 9 માં મેં ટ્રીક આપી જ છે. ઓકે, અહીંયા પણ થોડું લઈ લઈએ આપણે 1 મિનિટમાં. કે જેમ કે આપણે ઉપર શું હશે? આપણે એટલા છે. કેટલું છે? ભાગફળ છે, ભાજ્ય છે, ભાજક છે અને શેષ છે. આમાં અમારે ભેગું થઈ જાય છે. કોને ક્યાં મૂકવું એ ખબર પડતી નથી. તો આપણે સરસ મજાનું પેલા વૃક્ષ દોરી દઈએ. આ કોનું વૃક્ષ છે એ તમારે કહેવાનું છે. હવે તમને આ ઉનાળામાં શું ગમે છે? કેરીઓ ગમે છે. શું ગમે છે? તો કેરીઓ ગમે છે. આના ઉપર શું આવ્યું છે? કેરી આવી છે. ઓકે, તો શેનું વૃક્ષ હશે? આંબાનું વૃક્ષ હશે. તો આપણે કેરીઓ ક્યાં આવી છે? કોઈ આપણે વૃક્ષ હશે જેમ કે આંબાનું વૃક્ષ, તો કેરીઓ ક્યાં આવે? ઉપર આવે. આપણે લીમડાનું વૃક્ષ લઈએ તો અત્યારે લીંબોળીઓ ક્યાં આવે છે? તો કે એ પણ ઉપર આવે છે. તો જ્યારે પણ આપણે ફળ છે, કેરી છે, એવા બધા પપૈયા છે, એવા બધા ફળ કેવા આવે છે? તો કે ઉપર આવે છે. તો આપણે શું છે? એક ફળ જ છે. કેવું છે? ભાગફળ. કેવું ફળ છે? તો કે ભાગફળ છે. એ ભાગફળ ક્યાં મળશે? આપણને ઉપર મળશે. ઓકે, તો આપણે ભાગફળ ક્યાં મળશે? ઉપર. તો લખી દઈએ ભાગફળ. તો ભાગફળ ઉપર મળે તો શેષ આપણે નીચે યાદ રાખી લઈશું. ઓકે, તો હવે તકલીફ કયો પડશે તમને? ભાજ્ય અને ભાજકમાં. આપણે ભાજ્ય અહીં મૂકવું કે ભાજક અહીં મૂકવું? ભાજક મૂકવું કે ભાજ્ય મૂકવું?
જ્યારે તકલીફ પડે છે તો ત્યારે બંને નામ જોઈ લેવાના, બંનેમાં ભાજ આવે છે અને અલગ કેવો પડે છે ય અને ક માં, કેવો અલગ પડે છે ય અને ક માં. તો આપણે કક્કો બોલીએ તો પહેલા શું આવે ક, કરવતનો ક, ખ ખડિયાનો ખ બોલીએ ને ત્યારે પહેલા શું આવે છે ક આવે છે ને પછી શું આવે છે ય, યતીનો ય પાછળ આવે છે. તો આપણે જ્યારે ક પહેલો આવે તો એ લખવાનું ભાજક, એટલે ય પછી આવે તો એ લખવાનું ભાજ્ય. સમજી ગયા? ઉપર આવશે ભાગફળ, વચ્ચે આવશે ભાજ્ય, અહીં આવશે ભાજક, અહીં આવશે શેષ. કેમ આવે? કારણ કે ફળ આપણે ઉપર જ આવે છે હંમેશા વૃક્ષની, અને કક્કામાં ક પહેલો આવે ને ય પછી આવે છે. ઓકે, તો આ સમજાય. તો આપણે આ મુદ્દો થોડોક બાજુમાં ગયા હતા, કેમ કે તમને સમજાવવા માટે. તો આપણે આવ્યા હતા કેટલા સુધી કે કોઈ પણ સંખ્યાને 0 વડે કેવી રીતે ભગાય, કોઈ પણ સંખ્યાને 0 વડે કેવી રીતે ભગાય. પહેલા તો 5 ને આપણે 3 વડે ભાગી લઈએ તો 3 એકા 3, 5 માંથી 3 જશે તો કેટલા વધશે 2. તો આવી રીતે ભાગી છે. હવે કોઈ આપણે સંખ્યા એવી આપી છે કે 3 ભાગ્યા 0, શું આપ્યા છે 3 ભાગ્યા 0. તો અહીંયા આપણે બધું દરેક શું કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, દરેક વસ્તુને આપણે એને નિચોડ સાથે ભણવાનું છે, ખાલી બુકમાંથી પૂરું કરવાનું નથી. કેમ કે તમારી બોર્ડની પરીક્ષામાં તમારે 100 માંથી 100 માર્ક્સ લેવાના છે. એના માટે તમારે દરેક મુદ્દો સમજવો પડશે, નહીતર ગોખવાની જરૂર પડે. ગોખવાનું તો આપણે આવશે જ નહીં, કેમ કે દરેક વસ્તુ આપણે સમજાવીશું તમને, શું ક્યાંથી આવ્યું છે ને આપણે સમજવાનું છે. તો પહેલા આને સમજી લઈએ. જેમ કે 0 વડે 3 નો ભાગ ચલાવીએ તો શું કરવું પડે, અહીં 3 વડે ચલાવતા તો 3 નો ઘડિયો બોલવો પડે. અહીં આપણે શેનો બોલવો પડશે 0 નો ઘડિયો. ચલો આપણે 0 નો ઘડિયો લખીએ. 0 એકા 0 આ, 0 દુ ફરીથી 0. તો 0 દુ 0 કેમ આયા? તો કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ તો એનો જવાબ કેટલો મળે છે 0. તો એવી રીતે આપણે ગમે એટલા આગળ જઈશું, 0 ગુણ્યા 65 કરી તો 0 આવશે, અને 1.5 લાખ કરશું તો પણ 0 જ આવશે. તો આપણને કોઈ પણ સંખ્યાનો હવે આગળ ઘડિયો બોલીએ છીએ 0 નો ઘડિયો, તેમાં કોઈ સંખ્યા આવતી નથી, તો આપણે શું મળે છે 0 જ મળે છે. એટલે આપણે તેની વ્યાખ્યા કરી શકતા નથી, એટલે તે આપણે ભાગાકાર કે ગુણાકાર એનો કરી શકતા નથી. એટલે આપણે એને શું કીધું છે અવ્યાખ્યાયિત. શું કીધું છે અવ્યાખ્યાયિત. તો ચલો તમને આ સમય સંખ્યા વિશે સમજાવી દીધા છે. જેને અસમય ન હોય તે, જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય તે, પછી p બિલોંગ ટુ z છે, q બિલોંગ ટુ z છે, પણ એમાં 0 લેવાના નથી. તો આપણને આ તો અંશ અને છેદ સ્વરૂપે દર્શાવાય, આ તો કેવી લાગે છે અપૂર્ણાંક જેવી. તો હવે અપૂર્ણાંક સંખ્યામાં અને સમય સંખ્યામાં શું ફરક છે? હા, આપણે અપૂર્ણાંક લખીએ છીએ કોઈ અપૂર્ણાંક, ઓકે, જ્યારે પૂર્ણાંક સંખ્યા લખીએ છીએ એમાં અને આમાં શું ફેર છે? બંને એક જ છે. કેવી રીતે લખાય છે? પૂર્ણાંક પણ 3 ભાગ્યા 4 લખાય, 4 ભાગ્યા 3 લખાય. તો બંને જો એક જ હોય તો અલગ અલગ નામ આપવાની શું જરૂર પડી કે આને સમય સંખ્યા અને આને અપૂર્ણાંક સંખ્યા. તો આટલું યાદ રાખો કે અપૂર્ણાંક ક્યારેય શું હોય? ક્યારેય ઋણ ન હોય. શું ન હોય? ઋણ સંખ્યા ન હોય. અપૂર્ણાંક ક્યારે ઋણ ન હોય. તો કે કેવી રીતે ના હોય? જેમ કે આપણે આવું લઈએ, જ્યારે આના 3 ટુકડા કરવામાં આવે તો આ શું છે? એના 3 ટુકડા કર્યા છે, તો એનો અપૂર્ણાંક આપણે કેવી રીતે લખશું? નીચે જે કુલ ટુકડા હોય એ લખવાના, ઉપર એમાંથી કેટલા રંગીન કરવામાં આવે છે. જેમ કે આને એક ભાગ આપણે રંગીન કરવામાં આવે તો અહીંયા 1 લખીશું, પછી આજ એની બાજુમાં એનું મોટું દોરીશું, એના ટુકડા વધારે બનાવીશું. કેટલા બના? 1 2 3 4 ને 5. તો 5 માંથી આપણે એને 2 રંગીન કરશું. ઓકે, 1 ને 2. તો હવે સમજો, જેમ કે આપણે પૂર્ણાંક દર્શાવવા માટે શું કરવાનું છે? નીચે આપણે લખવામાં આવે છે ને એ બધા ટુકડાનું માપ છે, અને ઉપર જે આપણે દર્શાવવાનું છે અથવા જે આપણે પસંદ કરેલા ટુકડા છે એ લખવાના છે. તો નીચે આપણે 3 માંથી 1 લીધા તો એ પણ દર્શાવી શક્યા છે, એથી 5 માંથી 2 લીધા તો એ પણ આપણે દર્શાવી શક્યા છીએ. પણ જ્યારે આપણે પૂર્ણાંકમાં એવું લઈશું 3 માંથી -2, શું લઈશું? 3 માંથી -2. તો 3 ટુકડા તો છે, એમાંથી -2 દર્શાવો, તે દર્શાવી શકાય જ નહીં. કેવી રીતે દર્શાવવા -2? તો આમાંથી -2 તો આપણે કલરિંગ કેવી રીતે કરવા? 2 થશે, 1 થશે, 3 થશે, અથવા 0 પણ થશે. જો આની જગ્યાએ 0 કરશું ને 0 ભાગ્યા 3 તો થશે, કશું કરવાનું થાય નહીં, તો આપણે 0 ટુકડો દર્શાવી શકાય. પરંતુ આને માઇનસમાં તો દર્શાવી શકાય નહીં. એટલે આપણે શું કહી શકીએ? આપણે કહી શું શકીએ આના ઉપરથી કે અપૂર્ણાંકને આપણે ઋણ ના લઈ શકીએ. અપૂર્ણાંકને ઋણ ના લઈ શકીએ એટલે કે
બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે એ શું હશે? સમય તો હશે. બધી અપૂર્ણાંક એ સમય તો હોય, પરંતુ બધી સમય એ અપૂર્ણાંક ન પણ હોય. શું હોય? ન પણ હોય. તો કે બધી અપૂર્ણાંક સંખ્યા સમય હશે, કારણ કે આપણે આમાં કેવી લેવાની છે? ધન અને શૂન્ય વાળી. તો આ તો બધી આમાં આવશે, આમાં ઋણ વાળી પણ આવે છે, તો એ અપૂર્ણાંકમાં આવશે નહીં. અપૂર્ણાંક ક્યારે ઋણ ન હોય. તો હવે આપણે આમાં સમજવાનું, સમય પછી કઈ આવે છે? અસમય સંખ્યાઓ. ચલો એને પણ આપણે ડિટેલમાં લઈએ છીએ. તો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો તમારે હવે દરેકમાં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરતા હોઈએ તો ત્યારે તમારે એ જ સમજવાનું છે. તો આપણે હવે આવે છે અસમય સંખ્યાઓ. કઈ છે? અસમય સંખ્યાઓ. તો આની વ્યાખ્યા આપણે કેવી લખીશું? જેવી રીતે આગળ લખી છે, સમય સંખ્યામાં કેવી લખી છે? જે અસમય ન હોય તેવી. તો આમાં શું આવે છે? જે સમય ન હોય તેવી. કેવી? જે સમય ન હોય તેવી. આ તો પેલા જેવું થયું ને, રાત કેવી? તો કે દિવસ ના હોય તેવો. દિવસ કેવો? તો રાત ના હોય તેવી. હજી દર્શાવીએ તો જેને P/Q સ્વરૂપે ન દર્શાવાય છે ને, P/Q સ્વરૂપે ન દર્શાવાય. તો કે એવી સંખ્યાઓ હશે કે જેને P અને Q સ્વરૂપે દર્શાવાય શક્ય હશે નહીં. P અને Q એટલે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાશે નહીં. તો આપણે એમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? એમાં આપણે કઈ કઈ સંખ્યાઓ આવશે? એક તો આપણે કોઈ એનું મૂલ્ય લઈએ, જેમ કે આપણે પાઈ લઈએ. તો પાઈ ને આપણે શેના વર્ષે દર્શાવીશું? અસમય સંખ્યાઓ. તો કેમ અસમય સંખ્યા એ સમજાવું છું તમને. એના પછી આપણે લઈશું જેનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. કેવી સંખ્યાઓ? કે જેનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. એના પછી ત્રીજી કઈ લઈશું આપણે? અનંત, અનંત, અનાવૃત. અનંત, અનાવૃત. ઓકે, તો ત્રણ સંખ્યાઓ લેવાની છે. એ બધી શેમાં આવશે? અસમય સંખ્યાઓમાં. શેમાં આવશે? અસમય સંખ્યાઓમાં. જે સંખ્યા સમય ન હોય તેવી. બીજું છે જે સંખ્યાને P/Q સ્વરૂપે ન દર્શાવે તેવી. ત્રીજું છે જે પાઈ છે, પાઈ એને આપણે અસમય દર્શાવીશું. તો જે પાઈ ને અસમય ને જેનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે તેવી. અને ત્રીજી આપણે કઈ છે? અનંત, અનાવૃત. એકવાર આ જોઈ લો તો સ્ક્રીનશોટ પાડી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આગળ શું સમજાય છે? અસમય સંખ્યાઓ. તો આપણે અસમય સંખ્યાઓ તો ભણતા આવ્યા જ છીએ ધોરણ 9, ધોરણ 7, 8 માં. પણ આપણે હવે કેમ છીએ? ધોરણ 10 માં છીએ. હા, ધોરણ 10 એટલે બોર્ડ. બોર્ડના જમાઈ છીએ. શેના જમાઈ છીએ? તો કે બોર્ડના જમાઈ થવાનું છે આ વખતે. તો આપણે એને દરેક ડિટેલમાં ભણવું પડશે, તો જ આપણે સક્સેસ થઈ શકીશું, પૂરા માર્ક્સ લઈ શકશું. જો નહીં આવડતું હોય તો આપણે બોર્ડના જમાઈ નહીં બની શકીએ. શું? બોર્ડના જમાઈ નહીં બની શકીશું. ઓકે, તો પહેલા જોઈએ અસમય સંખ્યા, જે સમય ન હોય તેવી. બીજું છે જેને P/Q સ્વરૂપે ન દર્શાવે તે. ત્રીજું છે પાઈ. હવે એના ઉદાહરણ આપ્યા છે કે પાઈ. તો પહેલું તો પાઈ કેમ કેમ છે સાહેબ? એ ના સમજાવો. શું કે પાઈ? તો કે પાઈ વિશે સમજાવીએ. તો કે પાઈ તો અમને ખબર છે કે 3.14 એનું મૂલ્ય આવે છે. શું આવે છે? 3.14. બીજું આવે છે 22/7. શું આવે છે? 22/7 આવે છે. તો અમે આને તો P/Q સ્વરૂપે દર્શાવી શકાય છે. શેના સ્વરૂપે? P/Q સ્વરૂપે. જેમ કે આપણે અંશ છે, આ આપણે છેદ છે, તો પાઈને તો આપણે સમય વડે દર્શાવી શકાય છે. ઓકે, તમે એ સમજાવવાનો છો. બાકી પાઈનું મૂલ્ય 22/7 છે, એને આપણે સમય વડે દર્શાવી શકાય છે. 3.14 છે, તો આપણે એને 314/100. તો આની આપણે સમય સંખ્યા કહી શકીએ છીએ, કારણ કે P/Q સ્વરૂપે. તો તમે એ પાઈ કેમ લખી છે? હા, કે પાઈને આપણે અસમય કહેવાય છે. તો કે તમે જ્યારે ગૂગલમાં અથવા કેલ્સીમાં, ગૂગલમાં જો કે મોબાઈલના ગૂગલમાં સર્ચ કરશો કે આપણે પાઈ, તો કે પાઈનું મૂલ્ય કેટલું આવે છે? જો સર્ચ કરશો તો એનું મૂલ્ય કેવું આવશે? એનું મૂલ્ય કેવું આવશે? તો કે એવું આવશે કે 3.1415. એના પછી ઓકડા ચાલ્યા જ જશે, તો કેવાય અટકશે નહીં. તો જ્યારે આપણને ગૂગલમાં અથવા સુપર કોમ્પ્યુટર, આ સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે ને, ત્યારે પણ પાઈનું મૂલ્ય નિશ્ચિત મળતું નથી. એના આંકડા ચાલ્યા જ જાય છે આગળના આગળ. એટલે જ્યારે આંકડો એનો અટકતો નથી તો એને શું કહેવાય છે? આપણે અસમય સંખ્યા. એટલે પાઈને આપણે શું કહીશું? અસમય સંખ્યા. તો સાહેબ આ શું છે? 3.14.
તો કે 3.14 એ પાઈનું એક્ઝેક્ટ મૂલ્ય નથી, તેને આપણે પાઈનું એક નજીકનું મૂલ્ય સ્વીકાર્યું છે. કેવું છે? એનું પાઈનું નજીકનું મૂલ્ય 22/7 પણ એ શું છે? પાઈનું નજીકનું મૂલ્ય. એને આપણે તેનું એક્ઝેક્ટ મૂલ્ય સ્વીકાર્યું નથી. તો હવે આ શું છે? 3.14. આ કઈક દિવસ તો સાહેબ ઉજવાતો હશે ને? તો કે હા, પણ એ પણ ઉજવાય છે. જેમ કે 3.14 છે તો આમાંથી આપણે લઈ લેવાનું છે 14 ને 3 એટલે કયો મહિનો થાય? જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. 14 માર્ચ. 14 માર્ચ કેવી રીતે યાદ રાખીશું? જેમ કે આ 14 છે, એના પછી ત્રીજો મહિનો છે, તો કે 14 માર્ચ શેના વડે ઉજવાય છે? તો કે પાઈ દિવસ. શેના વડે? પાઈ દિવસ વડે ઉજવાશે. ને આ 22/7 છે તો કે શું છે? 22 જુલાઈ. 22 જુલાઈ, 22 તારીખ છે, 7મો મહિનો છે. 22 જુલાઈ શેના વડે ઉજવાય છે? તો કે પાઈ સંભાવના દિવસ. શું? પાઈ સંભાવના દિવસ. તો દરેક વસ્તુ તમને આપણે ક્લિયર સમજવાનું છે, થોડું પણ બાકી રાખવાનું નથી. અહીં જે તમે સમજો છો એના પછી ક્યાંય બાકી રહેશે નહીં, કે બીજે તમે સમજવા જશો અને કે સાહેબે આને ભણાવ્યું એવું બનશે નહીં. આપણા કરતા બધે ઓછું જ શીખવા મળશે. તો આમાં જોઈ લઈએ. પહેલું તો છે 3.14 એટલે કે 14 માર્ચ પાઈ દિવસ છે. 22 જુલાઈ એટલે 22/7 એ પણ યાદ રહે. એ તો કઈ છે? પાઈ સંભાવના દિવસ. તો પાઈ વિશે અમને માહિતી મળી ગઈ છે. પાઈનું મૂલ્ય આપણે કેવું આવે છે? ચલો જોઈ લઈએ. કેવું આવે છે? આંકડાઓ ચાલે જ જાય છે ને. તો એટલે આપણે એને કઈ કહીએ છીએ? પાઈને અસમય સંખ્યા. બીજું છે કે જેનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. તો કે આ વળી શું છે? જેમ કે આપણે લખીએ કે વર્ગમૂળમાં 16. તો કે વર્ગમૂળમાં 16 એટલે કે જેનું વર્ગમૂળ વર્ગમૂળમાં 16 એટલે કે જેનો વર્ગ 16 થાય એવી સંખ્યા લખવાની છે. જેનો વર્ગ 16 થાય એટલે કોનો થાય? તો કે 4 નો વર્ગ થાય. કેવી રીતે થાય? 4 × 4 કરીએ તો શું આવે છે? 16. ઓકે, તો વર્ગમૂળમાં 16 છે, એનું મળે છે આપણે મૂલ્ય 4 મળે છે, તો એનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકે છે. જો એવી સંખ્યા હોય વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5, તો એવી સંખ્યાનો આપણે વર્ગમૂળ નીકળે? તો કે ન નીકળે. વર્ગમૂળ 5 નું વર્ગમૂળ નીકળે, પણ એવું કેવું નીકળે? પોઈન્ટમાં નીકળે. કેવું નીકળે? પોઈન્ટમાં નીકળે. અને એ પણ સંખ્યાઓ ચાલી જાય, એ પણ ક્યાં અટકતી નથી. એટલે એને આપણે પણ કહીશું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે. જેનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે તેને આપણે કેવી કહીશું? અસમય સંખ્યાઓ. તો ચલો હજી પણ આગળ ત્રીજો ટોપિક શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. તો ત્રીજું આપણને એવું કહેવા માંગે છે અનંત અનાવૃત સંખ્યાઓ. બધી અનંત અનાવૃત ને છે ને કહીશું અસમય સંખ્યાઓ. તો કે અનંત અનાવૃત શું છે? તો આગળ જ આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા છે. YouTube માં મૂકેલું જ છે. શું છે? દશાંશ અભિવ્યક્તિ. શું છે? દશાંશ અભિવ્યક્તિ સમજાવી છે. એના બે પ્રકાર પડે છે. એક છે શાંત, બીજું છે અનંત. અનંતના બે પ્રકાર પડે છે. એક છે આવૃત, બીજું છે અનાવૃત. ઓકે, જ્યારે પણ આપણે કોઈ ભાગાકાર લઈએ છીએ, કોઈ પણ સંખ્યાને આપણે 5/3 કરીએ છીએ, જ્યારે ઉપર મૂલ્ય આવે છે કે જે મૂલ્ય પછી અટકી જાય છે, એટલે કે છેદમાં 0 આવી જાય છે. શું? અહીંયા શેષમાં 0 આવી જાય છે. તો આ જે મૂલ્ય મળશે આપણે અટકેલું એ મળશે કેવું? શાંત. શાંત મૂલ્યને આપણે શેના વડે દર્શાવીએ છીએ? હંમેશા સમય સંખ્યા વડે. તો જ્યારે આવૃત મળે છે એટલે કે આપણે લઈશું 10/3, તો આપણે કેવું મળશે? 0.333. શું મળશે? 0.3 ક્યારે મળે? 1/3 નું. આપણે 3 3 3 ચાલ્યા જાય છે, એને શું કહીશું? આવૃત. કેમ આવૃત કહેવાય? એ વૃત્ત જેમ વર્તુળની જેમ છે, એટલે ફરિયાદ કરે છે, એટલે 3 3 3 આમ ચાલ્યા કરે છે. એના પછી લઈએ છીએ અનાવૃત. અનાવૃત નું મૂલ્ય કેવું આવશે? 1 2 3 4 5 અંકો ક્યારે બેવડાશે નહીં. તો અંકો ના બેવડાય તેને આપણે શું કહીશું? અસમય સંખ્યા. આપણે એને શું કહીશું? અસમય સંખ્યા. તો તમે થોડુંક તમને વધારે લાગશે કે વધારે સમજાવે છે, પણ ધોરણ 10 માં છે તો બધું તમારે ક્લિયર સમજવું પડશે. કોઈ પણ તમને થોડો ઘણો પણ કે કન્ફ્યુઝન ન થવું જોઈએ. જો કન્ફ્યુઝ થશો તો યાદ નહીં આવે, યાદ નહીં રહે, અને યાદ નહીં રહે તો શું થશે? બોર્ડમાં આપણે સારી રીતે પરફોર્મ નહીં કરી શકીએ. તો અહીંયા બધું જે સમજેલું હશે ને તો પછી ગોખવાની જરૂર નહીં પડે, એ બધું તમને સમજાઈ જશે. અસમય સંખ્યા શું આવે? પાઈ. તો પાઈ કેમ આવે? પાઈનું મૂલ્ય આપણે અટકતું નથી. બીજું શું આવે? જેનું પૂર્ણ વર્ગમૂળ ન નીકળે એવું. ત્રીજું શું આવે? અનંત અનાવૃત. અનાવૃત એટલે કે એનું મૂલ્ય પણ ચાલ્યા જ જાય છે, એ સંખ્યા પણ ક્યાંય બેવડાતી નથી. તો હવે આપણે એક આગળ સંખ્યા છે, એ સંખ્યા ભણીને આપણે જે ભણવાનું છે આગળ લસા અને ગુસાની શરૂઆત થશે. એ સંખ્યાઓ ભણવી જરૂરી છે, કેમ કે સંખ્યાઓ આપણને આગળ આવશે. ઓકે, તો ચલો હવે આપણે આગળ જોઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. આગળ જે સંખ્યાઓ ભણી ગયા છે એના પછીની સંખ્યા આવે છે અવિભાજ્ય સંખ્યા. પણ એના પહેલા તમને થોડુંક સમજાવી દઉં.
શું છે? પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમય. તો જ્યારે આ બધી સંખ્યાઓ ભેગી થાય છે એટલે આપણે શું બને છે? આપણું ચેપ્ટર બને છે. શું બને છે? આપણું ચેપ્ટર. તો આપણું ચેપ્ટર શું છે? વાસ્તવિક સંખ્યાઓ. તો આપણને દર્શાવી તો કેવી રીતે દર્શાવી શકાય? જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા. બધી સંખ્યાઓ ભેગી થઈને આપણે શું બનશે? વાસ્તવિક સંખ્યા. તો આને આપણે એવી રીતે દર્શાવી શકાય જેમ કે બધી પ્રાકૃતિક સંખ્યા હશે, આપણે ખાલી એની કેવી રીતે દર્શાવે છે એના વડે જ લઈએ. n લઈએ પ્રાકૃતિક સંખ્યા, તો કે બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ શેમાં થશે? w માં થશે. શેમાં થશે? w માં, એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં. બધી પૂર્ણ સંખ્યાનો સમાવેશ શેમાં થશે? તો કે z માં થશે. શેમાં થશે? z માં, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં. બધી પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ હવે શેમાં થશે? બધી પૂર્ણાંક સંખ્યાઓ છે એનો સમાવેશ આપણે q માં, એટલે શેમાં થશે? સમય સંખ્યાઓમાં. અને બીજું એની બાજુ શું છે? અસમય. શું છે? અસમય. તો અસમય એટલે શું? એની સંજ્ઞા પણ શું હશે સાહેબ? એ પણ સમજાવો. ચલો એ જ સમજાવવા પહેલા એ સમજાવીશ, આપણે બાકી તો કશું રાખતા નથી. જેમ કે આ કોઈ વૃક્ષ દર્શાવી છે. ઓકે, અહીંયા આપણે લખી દઈએ વાસ્તવિક સંખ્યા. શું લખીએ? વાસ્તવિક સંખ્યા. એક સરસ મજાનું વૃક્ષ છે. તો જ્યારે આ એક શું છે? એક સરસ મજાનું વૃક્ષ. તો નીચે આપણે થર્ડમાં શું આવે છે? એની વાસ્તવિક સંખ્યાઓ. તો એની ઉપર કઈ આવશે? n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, પૂર્ણ સંખ્યાઓ આવશે, પૂર્ણાંક આવશે, સમય આવશે, અસમય. આ બધી સંખ્યાઓ ભેગી થઈને આપણે કઈ સંખ્યાઓ બને છે? વાસ્તવિક સંખ્યાઓ. તો આપણને વાસ્તવિક સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવી છે? કેપિટલ R. શેના વડે દર્શાવી છે? કેપિટલ R. અને R ના બે ટુકડા પડે છે. એક ડાળ આવે છે, એની એક ડાળી નીકળે વૃક્ષની, એ છે સમય, બીજી છે અસમય. ઓકે, તો એને આપણે દર્શાવવું તો એની કોઈ જડ સંજ્ઞા નહીં. ઓકે, શેના વડે દર્શાવી શકાય એ નહીં, પણ આપણે આવી રીતે લખી શકીએ. કેવું લખી શકીએ? કે R એટલે કે રેશનલ નંબર માઇનસ q. શું લખ્યું? R માઇનસ q. તો આપણે લખીશું કે વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યાઓ બાદ કરી દઈશું તો આપણને કઈ સંખ્યાઓ મળશે? અસમય સંખ્યાઓ. તો સરસ મજાનું વૃક્ષ છે, તો એને આપણે થોડુંક જોઈ લઈએ સારી રીતે. ચલો, કે જેમ કે આ વૃક્ષ જેવું આકૃતિ દર્શાવી છે. તો આમાં શું છે? સૌથી ઉપર પ્રાકૃતિક સંખ્યાઓ છે, એની બાજુમાં પૂર્ણ સંખ્યાઓ છે, એની બાજુમાં પૂર્ણાંક છે, એની બાજુમાં સમય છે, અને એક જટ એની બધી બાજુમાં કઈ છે? અસમય સંખ્યા. આ બધી સંખ્યાઓ ભેગી થઈને કયું વૃક્ષ બને છે? વાસ્તવિક સંખ્યાઓનું. શાનું બને છે? વાસ્તવિક સંખ્યાઓનું. હવે આપણે ભણવાની છે અવિભાજ્ય સંખ્યાઓ. શું ભણવાની છે? અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? અવિભાજ્ય સંખ્યાઓ તો તમારે સમજવી જ પડશે, કેમ કે આ તો આપણા ચેપ્ટરમાં જ આવશે કે અવિભાજ્ય અવયવ પાડો, અવિભાજ્ય અવયવી બનાવો, એ બધું સમજવાનું છે. તો કે પહેલા લઈએ અવિભાજ્ય સંખ્યાઓ. તો કે એની વ્યાખ્યા શું આવશે? કે જેનો અવયવ પોતે અને બીજું કોણ હશે? પોતે એટલે ખુદ, અને એક. પોતે અને એક સિવાય કોઈ ના હોય. શું હોય? આના સિવાય કોઈ ન હોય એવી સંખ્યાને આપણે કેવી કહીશું? અવિભાજ્ય સંખ્યાઓ. કેવી કહીશું? અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યામાં શું લઈશું? જેનો અવયવ પોતે અને એક સિવાય કોઈ ન હોય. શું છે? પોતે અને એક સિવાય કોઈ ના હોય, એને બધીને શું કહીશું આપણે? અવિભાજ્ય સંખ્યાઓ. એની બાજુમાં તમને જાણ ખાતર આપણે વિભાજ્ય લઈ લઈએ છીએ. શેમ નામ લઈએ? વિભાજ્ય. તો કે જેના અવયવ શું હશે? જેના અવયવ બે કરતા કેટલા? જેના અવયવ 3 અથવા 3 થી વધુ હોય. શું હોય? 3 થી વધુ હોય. વિભાજ્ય સંખ્યા કોને કહેવાશે? કે જેના અવયવ 3 અથવા 3 થી વધુ હોય. અવયવ શું છે એ આપણે આગળ લઈએ છીએ ને. અવયવ ને અવયવી આપણે સમજાવવાનું છે, પણ હમણાં એટલું સમજી લો કે જેના અવયવ 3 થી વધુ હોય અથવા 3 હોય એને આપણે કહીશું વિભાજ્ય સંખ્યા. કે જેના અવયવ 2 હોય અથવા કે એક ખુદ પોતે હોય અથવા એક આપણો અંક હોય 1 હોય, એટલે કેટલા થયા? ખુદ પોતે અને એક કેટલા થયા? 2. જ્યારે એના અવયવ 2 જ હશે તો એને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખવાની આવે છે. આગળનું ચેપ્ટર આવશે સંભાવના, તેમાં આપણે સંભાવના પૂછેલી છે કે 100 સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી હોય છે, એ બધું એની સંભાવનાઓ લખવાની છે. તો એ આપણે લખી દઈએ.
જેમ કે આપણે 1 થી 100 સંખ્યા લઈશું, કઈ લઈશું? 1 થી 100, તો એમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 25. કેટલી છે? 25. 1 થી 50 લઈશું તો એમાં કેટલી છે? 15. પછી 1 થી 25 લઈશું, એમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 9. કેટલી છે? 9. તો હવે આને આપણે થોડીક તમારે જાતે લખવી હોય તો અમે કેવી રીતે લખીશું? એકવાર થોડીક સંખ્યાઓ અમને લખી શીખવી દો તો ચલો આપણે લખવાનો ટ્રાય કરીએ. જેમ કે પ્રથમ લઈએ 1. આપણે શેને લઈએ? 1. 1 કેવી છે? વિભાજ્ય કે અવિભાજ્ય? 1 કેવી છે? તો કે કોના આપણે અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય લખવાની હોય તો પહેલા વિચારવાનું. જેમ કે આપણે 5 ની લેવી છે તો 5 નું વિચારવાનું કે 5 કોના કોના ઘડિયામાં આવે છે. 5 જો 1 ના ઘડિયામાં આવશે અને 5 ના ઘડિયામાં આવશે, બંનેમાં તો આવવું જોઈએ. 1 અને પોતામાં તો આવશે. એના સિવાયમાં આવતો હોય તો આપણે વિભાજ્ય બનાવી દેવાનું, એના સિવાય ન આવતો હોય આપણે અવિભાજ્ય બનાવી દઈશું. તો 1 કોના ઘડિયામાં આવે છે? 1 પોતાના ઘડિયામાં 1 માં તો આવે છે, એના સિવાય બીજાના ઘડિયામાં આવતો નથી. તો એને હવે વિભાજ્ય બનવું હોય ને તો એને 3 ઘડિયામાં આવવું જોઈએ. કેટલામાં? 1 ના ઘડિયામાં આવવું જોઈએ. એ જેનું જે હોય સંખ્યા એના ઘડિયામાં આવવું જોઈએ, એના સિવાયની સંખ્યામાં આવવું જોઈએ. શેમાં આવવું જોઈએ? 3 ઘડિયામાં આવવું જોઈએ. અને હવે જો એને અવિભાજ્ય બનવું હોય તો એને પોતાનામાં આવવું જોઈએ ને 1 માં આવવું જોઈએ, એટલે કે 2 માં આવવું જોઈએ. 1 તો કેવો છે? ખાલી 1 ના ઘડિયામાં જ આવે છે, તો આ અવિભાજ્ય નહીં બને, વિભાજ્ય પણ નહીં બને, પણ કેવો બનશે? તટસ્થ. કેવો બનશે? તટસ્થ. એટલે નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય. તો એના પછી આપણે આગળની સંખ્યાઓ લઈએ. જેમ કે 2. કઈ લઈએ? 2. તો 2 કોના ઘડિયામાં આવે છે? 2 1 ના ઘડિયામાં આવે છે. 1 એકા 1 1 દુ 2. ને બીજા શેમાં આવે છે? 2 ના ઘડિયા. 2 એકા 2. તો ખાલી 2 જ ઘડિયામાં આવે છે, આગળ કોઈના ઘડિયામાં 2 આવશે નહીં. 3 ના ઘડિયા 4 ના ઘડિયા 2 આવશે નહીં. એટલે આપણે 2 કેવા છે? અવિભાજ્ય સંખ્યા છે. એના પછી આપણે લઈએ 3. તો 3 કેવા છે? 3 1 ના ઘડિયામાં જ આવશે ને 3 ના ઘડિયામાં આવશે, એના સિવાય કોઈના ઘડિયામાં 3 આવશે નહીં. એટલે આપણે કેવી બની? અવિભાજ્ય સંખ્યા. એના પછી આપણે લઈએ 4. 4 તો 4 ના ઘડિયામાં આવે, 1 ના આવે ને 2 ના આવે, તો 4 કેવી બની? વિભાજ્ય. બાજુમાં લખી દઈએ અહીંયા વિભાજ્ય. પછી 5. તો 5 પણ શેમાં આવશે? અવિભાજ્યમાં. એ જોઈ લેવાનું કેવી રીતે આવે છે. 5 5 ના ઘડિયામાં આવે ને 1 ના આવે, એના સિવાય કોઈમાં આવતું નથી. એના પછી લઈ લઈએ 7. એના પછી લઈએ 7. તો હવે તમને આ તો કેવી દેખાય છે? એકી સંખ્યાઓ દેખાય છે? તો કે એવું નથી. હવે આવશે 8 આવશે. તો 8 કોના ઘડિયામાં આવે છે? 2 ના ઘડિયામાં આવે, 4 ના આવે, 1 ના આવે ને 8 માં આવે. તો 8 કેવી બનશે? આપણે વિભાજ્ય સંખ્યાઓ બનશે. તો એના પછી આપણે લઈએ 9. 9 પણ 3 ના ઘડિયામાં આવે, તો અહીં લખીશું. તો હવે માત્ર ને માત્ર આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખીશું. જેમ કે 9 તો કે ના આવે, 10 તો કે ના આવે, 11 તો કે આવે, 12 ના આવે, 13 આવે, 14 ના આવે, 15 ના આવે, 16 ના આવે, 17 આવે, એના પછી 19 આવે, એના પછી આપણે 23 આવે. ઓકે, તો આપણે કેટલા સુધીની થઈ? 25 સુધીની થઈ. 25 સુધીની કેટલી થવી જોઈએ? 9. 9 થઈ છે? 1 2 3 4 5 6 7 8 9. 9 થઈ ગઈ છે. તો આપણે 50 સુધીની લખીએ એટલે તમને કેવી રીતે લખવી સમજ પડી જાય. તેવી પછી કઈ આવશે? 24 25 26 27 28 અને 29. કઈ આવશે? 29. પછી આવશે 31. ઓકે, 31. 31 પછી કઈ આવશે? 32 નહીં આવે, 33 નહીં આવે, 34 35 36 37 આવશે. 37 પછી 39 આવશે ના, 13 39. એના પછી આવશે 41. કઈ આવશે? 41. એના પછી 43. 43 પછી 44 45 46 નહીં આવે, 47. 47 આવશે. એ આવશે 47. ને એના પછી કઈ આવશે? 48 ને 49. 49 આવશે તો કે 49 આવશે. 49 આવશે. તો હવે જોઈ લઈએ કેટલી સંખ્યાઓ થઈ છે. આ તો 9 હતી, 10 11 12 13 14 15 ને 16. તો આપણે એક વધારાની લઈ લીધી છે. કઈ લીધી છે? 43 આવે છે, 47 આવે છે, પણ 49 આવતી નથી. કઈ નથી આવતી? 49 નથી આવતી. એટલે કેટલી આપણે અવિભાજ્ય સંખ્યાઓ બની છે? કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આપણે બની છે? 1 થી 50 સુધીમાં 15. કેટલી બની છે? એ આ 9 હતી, પછી 10 11 12 13 14 ને 15. તેવી રીતે તમે 100 સુધી તમે જાતે હોમવર્કમાં લખી શકો છો. હવે આપણે આગળ ભણવાનું છે લસા અને ગુસા. શું ભણવાનું છે? લસા અને ગુસા. એ પણ આપણે થિયરી બેઝ ટૂંકમાં જ તમને સમજ પડે, તમે સીધું જોઈને લસા કહી શકો, ગુસા કહી શકો, ગણ્યા સિવાય. એવી રીતે જ આપણે ભણવાનું છે.
ચલો આપણે આગળ જોતા રહીએ. વિડીયો જોવા બદલ તમારો આભાર.